તારો બેટો સવારની કોઈ નિયાર કરીને ફેશન ને હવે વાટે રહ્યો. એ કોપઈ એ છે બોલો. અરે તું હળવે જેમ વાટે સર આ ઉપર આવે છે હરવેલ વાધું પડો ને ઉખડી જાય બધું. વરસાદ આવે છે નિયાર ને કરી વેલ ની ફેશન બે વખત કરી. ક્યાં કરી છે? આ બીજી વખત વાટવા આવ્યો થા. એટલે આ દૂધ ઓછું થઈ ગયું ભેંસ કેટલે લઈ જઈને મેલવાનું તારે? માલ આખા છેટે તો હાથ લઈ જાગતા રહે કેટલી આ વાર? વાટો ને તાર મારો બેટો હળવે વાટે છે ને બીમારી ના કરતો છેઠ હો. તો હતારી આ તો મે છે હરવેલ વટા છે ઉખડી જાય. આ મેના પલડા વાળા ખબર હે? એટલે તું મારા તો હાથી રહ્યો ને એમાં પાવર કરે તું તો હરવત પણ ના પલડી જાય. હરવા પછી તે અમી નહીં પલટતા. હવે તો પણ કઈ જતું રહેવાનું તમારે તો હમણે. આ વરસાદ પડે રહ્યો ને તે સારું થાય રહ્યો. બાજરી થાય ને કશું ના થોત. આ તો બોધી રાખી આપણે બધાની વરસાદ આવ્યો એમ છે. હટ નિયર કરતી શું કીધું? હે ઓએ આ ઉખડી જાય તું. હું પાછો મારે કોમ છે હું જઉં રહ્યો નિયર કરતી ફેશન થયા. સારું જાઓ. મારો બેટો કે સાર વાટે નિયર કરવું એટલે હવે નિયર હટ કરજી ને કયા ભેંસી દુઆ હાલતી નહીં. એકમાં કઈ રે સાર ના વાટે મને રી ચડે ઘણી એના ઉપર. ચાહે એક તો રખાયો હે ને આખા ખેતર કુરુમુ રોટો માર્યો. અને આ મહેમાને આબાને કહેતા હતા હજુ ઉધી આયા નહીં શું કર્યું ને કોઈ ખબર ના પડી. હવે હું હવે ખાવા કરવાનું કરું મને લાગ મારું હોય તો થાય એટલે આઈ ગયા. આવો 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 આવો. શું કહો? બસ શાંતિ તમારે? બસ શાંતિ છે વળી કોણ એમ ને મૂકો મોડું થયું જ નહીં આવો. ઓય બોલે મોડું ચમ થયું ખબર હે? હા આ વેલ નો વરસાદ નહીં ચાલુ. વરસાદ મારો બેટો ચાલુ. કહો હમણાં રહી જાય એટલે જો ઉનગ ઉનગ કરતો તો કોણ હા તે કહો હમણાં રે એટલે જો પણ આ તો રહેતો નતો. ના હું કહું હવે કાઠું થઈને જઈ જાય ને કહું વાયદમ જશે આવી ને તું જીવણાજી ની ખબર નહીં લેવરે મારે હું એટલે હારું અને ચેવરી વગાડી દે એટલે આ હારું હવે કેવું થયું ખબર હે? હા બે ભેંસું લડતી હતી હોય તે હું વળી વસે પડ્યો છોડાવા. હા નહીં કેતા ઝઘડો થાય અહીંયા ના જવાય. એટલે પણ તાર તમારે છે લડતો શેઠું ના રહેવા ત્યારે તમારે હું લાકડી નતો લઈ ગયો હોય તે મને આમ લોબો કરી દીધો લહડ દઈને. તે ઓગળી ભાજી છે હારી. આગળી ભાજી એમ હોય આ જુઓ કે પાટો બોજે. હમણાં થોડા દાડા આરામ કરજો કોમ ફોમ કરતા નહીં. ના પણ કોમ તો હારું હવે હાથી રાખ્યો હે હા. કોને? તો એ હાથી કને જ બધું કરે હા ઈ તો એમ જ ને તાર હાથી જ કરે તાર હાથી અત્યારે. ચૂલે રહે છે કોમ કરવા જ રહે છે. હવે હું શું કહું હું હા. જો હવે સા તો મેલવો નહીં જેમ કે ના હજુ કશું જ નહીં હો. મારી વાત સાંભળો. કશું જ. ખાવા વેળા થઈ ગઈ હે હા. ખાઈને જ જવાનું હે તમારે. સાય નહીં ખાવું નહીં મારે પૂડું ખાલી બેહો ને પૂડું વાતું કરે જ આપડે એમ ના સાલે એક કીધું તો કરવું પડે. આ વરસાદ નહીં ચાલુ છે ખોટી ઉપાધિ નહીં કરવી એવી બહેરો કોઈ કરું મારે કોઈ ખાતું નહીં. જો હું ઘરે સાંજ નાસ્તો કરીને આવ્યો મારે કોઈ ખાવાનું કેવું કોઈ ઉપાધિ નહીં. ખાતા વગર હું નહીં જવા દઉં તમને. ના ના પૂડું ચે ખાવું નહીં રહ્યા દો બહેરો ખાલી વાતું કરે જ નહીં ઉપાધિ ખોટી હાથે તમને વાજેલું ને એવું છે ખોટા દસી થો હાથે વાજેલું હાથ સાચી તમારી. ઓર મારા ઘરે મહેમાન આયા હું ખાધા વગર ના જવા દઉં. એટલે પણ એ તો હું અમે ચમ કોક બીજી દાડો આવીશ તાર તમ તાર રાત રહીને જઈશ બે ટોણા ઘરે તમારા ખાઈને જઈશ. બીજી દાડ આવશો? ઓવો ઓવો 3 વર્ષે તમે આયા ને હવે 4 આવશો? બધું નર્વસ મળે એટલે આવું તમે બંધ થઈ જાઓ હા. ખાવા ને ખાવું ને. એટલે મારી વાત સાંભળો થોડાક ગોટા બનાવી દઉં. હા. ગોટા ખાઈ રહ્યો નાસ્તો જ કરીને જો યાર. એટલે હું તો શું તમે જીવડા નાચના સાન ગોટા ખાધા હે કોઈ દાડો? ગાતા નહીં તો આજ ખો. તમ તાર પિસ્તેલ એક દાડો સન ગોટા ખવાય આવીશ. આજ જ ખવડાવવાના હે. એક દન ના ખાશો ને હા બીજી દન ધોડીને આવશો કે એટલે ખાવા પણ જાઓ. મૂકો તમને હાથે વાજેલું ખોટા છે હેરાન ના ના ગોટા તો બનાવીશ હું. એમ? ગોટા તો બનાવી જઈશ. તો તાર ગોટા તો બનાવશો એમ ને હુએ સારું બનાવો તાર થોડા આપણે મોજ બેસજો ગોટા બનાવીને આવું રહ્યો. હા હા હલતા નહીં પાછા સારું હો. આ તો ઢુબાઈ ને ખબર પડશે કે મારો બેટો જીવનો કોઈ ગોટા બનાવે કોઈ ગોટા બનાવે. ગોટા ના તો શેઠ થી કારીગર એટલે લઈ લેવા જ ન કે અરે બળી ગયા ને તો હમણાં. આહા. વાહ ભાઈ વાહ. ગોટા નો શું રંગ જોમે રહ્યો. વરસાદ ભાળે ને ગોટા વકર્યા. નકાવા ગોટા બન્યા જ નહીં કોઈ દાડો. આ નિયારી થઈ ગઈ ને બધું થઈ ગયું. અને માવા બેટો જયારે વાટવા આવ્યો ને ત્યારે મેં આવ્યો અને નિયાર કરી રહ્યો ને એટલે મેં જતો રહ્યો. અને આ શેઠ રહ્યો ને મહેમાન વધાઈ કરી નાખ્યું કે હા તો નિયા તો કરી રહ્યો હવે શાંતિ થઈ ગઈ. ભલે મેં તો જ્યો હું બેહવા દેતો નહીં શેઠ તો કેમ ભાષા આવે આજ તું શેઠે કોઈક બનાવ્યું છે કે
બનાવો ભાઈ. એ આ શેલો કોણ ઉતાર્યો અને ઢુબાઈ ને હાલત હવે બોલાઈ લઉં. ભાઈ ભાઈ ગોટા બન્યા, કોઈ ગોટા મોટા બન્યા. રેડી ઢુબાઈ, એ ઢુબાઈ. શેઠે એક નંબરના ગોટા બનાવ્યા હાથ તો ભલે લોટા ભરવા પડે પણ ગોટા તો ખાવા જ છે આજ કેમ છે? ગોટા એક નંબર છે. બેઠા બેઠા બાજરી જઈને ખાવા છે. મહેમાનનો તો ખાવા હોય તો ખાય, ન કે કોઈ નહીં, આપણે ખાવા છે. એટલે આ જીવણો જીવ ખોટી ઉપાધિ કરે. ના પાડી તો કશી હો ઉપાધિ કરી ને. એક તો એને પેલો હાથ ભાજીલો હે ઓગળી અને કે ના ના કે ગોટા શાક કરું. આમ તો સેપા વરહાદી વાતાવરણ છે એટલે આમ તો મજા આવશે ગોટા ખાવાની. વરહાદમાં તો ગોટા જ ચોપે મજા આવશે આમ તો. ઢુબાઈ અલા હા જીવણ શાની વાત કરો હો? અલા હેડ મૂકો ચાર આ ગોટા થઈ ગયા, ગોટા હાથ ધોજો. હેડજો મૂકો ચાર ના જ્યારે ખોટી કો ઉપાધિ કરે હે. ઉપાધિ નહીં કરતો, ગોટા બનાવવા પડ્યો તો. ઓ હેડજો. હેડો તો ગોટા કર્યો ગોટા. ગોટાની હા મજા આવે. તને શું થયું? ગોટાનો તાસ છે. હાલો તો પેલી તો પડી છે લૂંટ ગોટાનો તાસ હોય પડ્યો તો. એમ તે આડાડો મિલ્યો નહીં ને હું જ મેલી ગયો તો. એમ તો જ્યો છે ગોટા ક્યાં લઈ ગયો? કોઈ નહીં, ગોટા લઈ ગયો એટલે હે લે? હે? એ મહેમાન તમે અહીં બેસજો. હા. અહીં બેહો તમે. હવે હું શું કહું? હા જા દો ને હવે ગોટલ ધરાશે એ પેટમાં એના જાહે ને એમ ના ચાલે ને. એની ઓતડી આશી બુજ ના ના મારો મહેમાન પૂછો રહે રહ્યો ચમ. એટલે મારે એવું કોઈ નહીં. મેં તો અમે તમને ના નથી પાડી. પણ હાલ તો ગોટા બનાવીને હું સાચીને આવ્યો હું અને મને બારા એટલી વાર માં જઈ ગયા ગોટા. કીધું જ ખરી કોઈ ઈર્યો ધરાશે લઈ જાનાર ના એમ ના ચાલે. એમ તો આપણે બેટાડું તો કોઈ બીજું છે ને આટલામાં તો. બરોબર તમે બેસજો, મને એક વેમ પડી થોડી. હોય બેસજો, હા હોય બેસજો. હું હાલત આવું હો. હા તરત આવું રહ્યો. હા. મત રહેજો. એ હારું એમ નહીં, ઘરેથી લે ગોટા ચોરી થઈ ગયા એટલે ગોટા જાય છે. મેં એક ગોટો સાચીને તો તાસ ઘરે મેલ્યો હે અને ઢુબાઈને લઈને આવ્યા ત્યારે તો ગોટા નહીં અંદર. મહેમાન હોમે આબરૂ જાય એવું થયું હતો. મારું બેટું આ હાથી અહીંયા તો નતો, હાથીએ તો નહીં લીધા ને. જવા દેજી બાજરી. આ શું કરે રહ્યો? તાસ લઈને કેમ આવ્યો હોય? એક સાસે તો મેઠા લાગ્યા હતા. તે જીવના ગોટા તો બધાને મેઠા લાગે છે. શું સાસ સાસ કરવાના? આ સાસે મેઠા લાગ્યા એટલે લઈને આવતો તને રહ્યો. શરમ આવી પડે? પેલા મહેમાન બેઠા હે ક્યાં મહેમાન હતા? ગેલ હાગરા. આ તો મેઠા લાગ્યા છે એટલે શેઠ તે મેઠા લાગે તો ઈચ્છા થઈ ગઈ ખાવાની. ઈચ્છા નીચા વાત કરે હે. હા એટલે મહેમાન પૂછા બેઠા ગોટા. અમે તો ગોટા રાખું. ગોટા જ્યાં જાય મને વેમ તો હતો તારા ઉપર કે તું ગોટા લઈ ગયો છે. શેઠ હવે ચોરી કરીને ખાવાના આલ્યા? મેઠા લાગ્યા હતા. તે મેઠા લાગ્યા હોય તો એક નંબર બનાયા શેઠ હો તમે. આજ તો તે ગોટા સોર્યા, કાલ તું મારી ડોશીનો બોગરા સોરે. પણ હું શું નહીં બીજો તું લે સોર પાછો. એક સોર એક નંબર નો. એક સોર ને મેં તને રાખ્યો હોય કે હાથી. પણ તમારે ગોટા એકલા છોડી જાય એટલે તું નીકળ. એક કોમ કરજી, તું નીકળ. ઉભો થા, ઉભો થા, નીકળ. આવો હાથી રેવા ત્યાં જાતો નહીં તને કહું. એકના બોગરા ચોરી જાત. નીકળ 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 લે. અત્યારે કોઈ મોણા ઉપર વિશ્વાસ ના કરે. આખો ગોટાનો તાસ લઈને આવ્યો લે. આવા હાથી રખાય નહીં હો ભાઈ. આખા તાસ લઈ જાય તો બધું લઈ જાય, મને લઈ જાય કોક. એ ઢુબાઈ મારો હાથી, આ મારો હાથી ગોટા તમારે હાથે લઈ ગયો આખો તાસ લઈ ગયો અહીંયા કન. અને મેન વાત ચીરી કે બાજરી બેઠો બેઠો ખાય ગોટા. એ જેવો પૂછ્યો હોય છે એટલે વર્ષોનો પૂછ્યો લ્યો. ખાવાની વસ્તુ માજીને ખાઈ લેવાય ચમ. એની માજા હોત તો આપણે હાલત કે ના હાલત. તમે કોઈ ના પાડો છે ને? ના તો ખાવાની વસ્તુ કોણ ના પાડે? આવું કરી ગયો કો એવા હાથી હવે રખાય નહીં. હું તો જીવણાજી એમ કહું. ના તમારી વાત સાચી. કોઈ દાડો જો હાથી રાખું તો આ તો કદાચ ખાવાની વસ્તુ આજ ગોટા લઈ જાય, કાલ હમણાં ઘરમાં દાગીના લઈ જાય તો કોઈ દાડો હવે હાથી રાખવા જ નહીં. ભયા જોયા વિયા કાઢવાનું કરો એને કાઢવાનું કરો. કોઈ હારો મોણો હોય ને જોઈ વિચારી અને લાબાનો છે એમ ને. હા હવે તમે તાર ખો ગોટા. હો તમે ખો. ના ના તમે શાખો ને, મેં તો કાધા હે.
જેવા બન્યા ગોટા ધારે બનાવે તારે તમે ભૂડો જો ગોટા ચા ખાતા આ તો મારા હાથે બગાડ્યું ને કે આપણે ચીવી મજા કરો. હું તો કહું તમે આપણે હરિદ્માં 4 રસ્તે ગોટન ચાની હોટલ કરો માતાના હેડ છે ને એટલે સા તો મેલ્યો જ નહીં. સાલ છે આપણે ગોટા એકલું કરે ને ગોટા ખાઈને જો સાલ છે આ મારા પોપઈ ડોમ છે બધું બગાડ્યું ને સાય મેલો જ નહીં. કોકે ના ના તમ તાર ખો હું પેલું હુચલ થોડુંક પલટાઈ ને વરસાદ નું એ હમે કરવું ખાજો તમ તાર એ હા. શરમાતા નહીં શું કીધું શરમાઈ ના જાતા એ હા ખો